હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. જો હવે એઝ યુઝ્યુઅલ જીરા રાઈસનો વઘાર થઈ ગયો છે અને મેં આજે રેસીપી એટલે નથી આપી, બહુ વાર આપી છે એટલે, પણ આજે એક બટેટાની ચિપ્સ નાખું છું અને વટાણા નાખું છું અને ઘીથી વઘાર કર્યો છે. તો રાઈસમાં 2 વિસલ વગાડી એટલે જીરા રાઈસ તૈયાર. હવે છાશ લઈ લીધી છે ને છાશમાં થોડું એવું પાણી નાખ્યું છે, કારણ કે છાશ ખાટી નથી એટલા માટે. જોશે તો પછી પાણી નાખીશ. હવે આદુ મરચાંની પેસ્ટ કરી લઉં છું અને આજે બનાવી છે ગટા કઢી. તો ગટા કઢી છે ને પાલકની બનાવી છે, એટલે પાલકના ગટા બનાવવા છે. આમ તો ગટા ડુંગળીના જ બને, પણ મેં પાલકના બનાવ્યા છે. તો જો પાલક ધોઈ લીધી હતી, સમારી લીધી છે હવે, અને એમાં આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી છે, ચણાનો લોટ નાખ્યો છે, કોથમરી અને બધા બેઝિક મસાલા નાખ્યા છે, થોડો ગરમ મસાલો અને મરી પાવડર નાખું છું. અને આ ગટા કઢી છે ને, હળવી ભૂખ હોય કે આપણે કાંઈ રોટલી કે એવું ન ખાવું હોય ને તો ગટા કઢી અને રાઈસ બહુ જ મજા આવે. હવે જો જોઈતા પ્રમાણમાં પાણી નાખું છું, બહુ આમાં પાણી જોશે નહીં. સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે અને હવે આમાં નાના નાના ગટા વાળી લઉં છું, એટલે કે તળી લઉં છું. હવે ગટા છે ને બહુ મોટા નથી કરવાના, પછી આપણે કઢીમાં નાખશું ને તો એ ફૂલાઈ જાય છે, એટલે નાના નાના જ ગટા મેં તળ્યા છે. જો તમને બતાવું, એટલા સરસ ગટા બન્યા છે પાલકના, અને આ પોચા પણ એટલા સરસ છે ને હમણાં તમને બતાવું, ઉપરથી ક્રિસ્પી બન્યા છે સરસ મજાના. અવાજ સાંભળો તમે તો, સરસ ગટા થઈ ગયા છે. હવે તેલ મૂક્યું હતું, સાથોસાથ મેં કીધું લાવો એમાં રોટલી તળી લઉં. સવારે નાસ્તામાં રોટલી બનાવી હતી તો એ પડી હતી, તો થોડી રોટલી તળી લીધી, અને બધાના ઘરની ફેવરિટ આ તળેલી રોટલી. વચ્ચે ભૂલીને જ્યુસ આપી દીધો, એ તડકામાંથી આવ્યો તો એટલા માટે. હવે વઘાર કરી લઈએ આપણે કઢીનો. તો પેનમાં થોડું જ તેલ મૂક્યું છે, એમાં રાઈ જીરું મૂક્યા છે, સૂકા મસાલા નાખ્યા છે અને હિંગ મૂકીને વઘાર કર્યો છે. હવે આમાં આપણે બીજો વઘાર કરશું ને ત્યારે મેથી નાખશું. હવે આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી છે અને થોડુંક એવું પાછું મારે પાણીની જરૂર હતી એટલે 1 સીપ જેટલું પાણી નાખ્યું છે અને હળદર નાખી છે. આને એક ઉફાણું આપણે આવવા દેવાનો છે. ઉફાણું આવ્યો એટલે મેં મીઠું નાખી દીધું છે. હવે જુઓ ઉકળવા માંડી છે ને ગટા નાખવા છે, એ પહેલાં તમને બતાવું કેવા સોફ્ટ એવા ગટા થયા છે, એટલે મેં તમને જો ખોલીને પણ ગટું બતાવ્યું. હવે આ રાજસ્થાની કઢી કહેવાય છે, ગટા કઢી, એટલે એમાં ગોળ હોતો નથી, પણ ગુજરાતીના ઘરે બની એટલે મેં થોડો ગોળ નાખ્યો છે. હવે વઘારિયું લઈ લીધું છે, એમાં તેલમાં જીરું અને સૂકી મેથી, લીમડો અને થોડું કાશ્મીરી મરચું નાખ્યું છે, એટલે કઢીનો દેખાવ પણ સરસ આવે. તો સરસ કઢી ઉકળી ગઈ હતી, ઉપરથી કોથમરી નાખી દીધી, થાળી પીરસી લઈ. તો બટેટાની ચિપ્સ ને વટાણાવાળા જીરા રાઈસ છે, આપણી રાજસ્થાની ગટા કઢી છે, અને બધાયના ઘરની ફેવરિટ આ રોટલી તળેલી. એટલે સાથે આજે મેં પાપડ નથી મૂક્યો, પણ આ રોટલી મૂકી છે, સાથે સલાડ અને અથાણું, અને આપણા બધાની પ્યારી છાશ સાથે આજની હળવી એવી લંચ